હાલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વિડીયોની અંદર. તો મિત્રો, અત્યારે હું આવી ગયો છું ખેતરે, અને ત્યાં તમે જોઈ શકો છો કે કપાસની જે સ્થિતિ થઈ, જે કહેવાય ને કે નુકસાન ઘણું બધું થયું મગફળીની અંદર, કપાસની અંદર. તો તમે જોઈ શકો છો કે કપાસની કન્ડિશન શું છે. પણ તમે એક વિચાર કરો કે આપણાની અંદર એરંડાની ખેતીની અંદર કરેલી હતી, તો તમે એરંડાની ક્વોલિટી તમે જોઈ શકો છો. આ લૂંગુ પણ સારી થઈ ગઈ છે અને ફૂટ પણ બહુ સારી. તો મારું કહેવાનું એ જ છે કે તમે જો ખેતી કરતા હોય તો કોઈ પણ એક પાક કન્ટિન્યુ ના કરાય, બરાબર ને. કોઈક મિશ્ર ખેતી કરો તો એકમાં નુકસાન થાય તો બીજામાં આપણને થોડુંક બેનિફિટ મળી રહે. તો મારું કહેવું એવું છે. તો તમે આગળ હાલો, આગળ હું તમને થોડોક એક નજારો બતાવી દઉં. તો તમને મેં વાત કરી હતી કે આપણે શેઢાની અંદર દૂધી વાવી હતી, તો તમે જોઈ શકો છો કે આ જો દૂધી પણ થઈ ગઈ છે. જો કે આપણે એક બે વાર ઉતાર અને હાર્વેસ્ટિંગ કરી લીધું છે. હાર્વેસ્ટિંગ આની અંદર શાકભાજી માટે વપરાય દૂધી, અને દૂધીનો હલવો પણ ખાય, બરાબર ને. તો આ બે કન્ડિશનમાં તમે યુઝ કરી શકો છો. એક આ દૂધી આવી ગઈ છે, અને આ બાજુ કેમેરામાં થોડુંક આગળ આવજો. આ જો ફાલ પણ ઘણો છે, ટૂંકમાં ફાલે છે. અને હજી આ બાજુ એક દૂધી આવી ગઈ છે, અને આ આપણું સુપર નેચર ઘાસ છે, જે આપણે સાથે સાથે પશુપાલન પણ કરી, તો એની અંદર આ ઘાસ ઉપયોગી છે અને ગો કરે છે. ટૂંકમાં આને 1 વર્ષ થયું, 1 વર્ષની અંદર આ તમે જોઈ શકો છો કે સિંગો આવવાની શરૂઆત થઈ જાય. અને આ બાજુ તમે ખેતર બતાવો કે તમે જો એરંડા આપણે મિશ્ર કરેલા હતા, તો એની અંદર એરંડા તમે ઘણા બધા દેખાય. હવે કપા ભલે જતો રહ્યો, બરાબર, પણ એરંડા હજુ છે. તો બસ આટલું કે આ વિડીયોમાં. એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન.